એ માથું ન તોડવા દેતો એ કે તમે વિડીયો ઉતારો ને. મમ્મી ને પપ્પા બે જાય છે મોલ. પ્રિયલબેન ને છેલ્લુબેન ને આજ પહેલી વાર ઘરે રહેવાનું છે. અને ઘણી બહેનો એવી હોય છે કે ભાઈ બોલાવતો હોય ને છતાં ન જાય. પણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આજે મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે છે રક્ષાબંધન, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. તો હવે છે ને ઘનશ્યામની બેન આવી ગઈ છે રાખડી બાંધવા, અને મારે પણ મારા ભાઈને રાખડી બાંધવા જવાનું છે. તો જો હું બતાવું, એક બેન આવી છે ને એક બાકી છે. આ એનો ભાઈ છે, એ ભાઈ રાખડી બાંધવા એને આવ્યો છે ને આ એની બેન છે. તો મારે છે ને હજી એક બેન બાકી છે. હું તો નવરી નથી તો મેં જો માથું નથી વળ્યું, આપણે પછી નિરાતે ઓળી દે. સારું હાલો. પિયલ બેન રાખડી બાંધે છે ને ભાઈને, હિયાંશ ભાઈને. હજી એક ભાઈ બાકી છે, એ ભાઈ આવે છે આગળ નાવા બેઠા છે ભાઈ. આ બે બેનું જો અહીં બેઠ્યું છે રાખડી બાંધવા. અને અહીંયા આ જો રાખડી છે ને આ વખતે આવી દીધી કાર્ટૂન વાળી. હિયાંશ ભાઈ જો ચોખા લગાડવાના ન હોય, ખાવાના હોય. કાંઈ હિયાંશ ખાશે ને ચોખા? હે ચોખા ખાશે ને? જો ચોખા ખાઈ ગયો. ચોખા ખાઈ ગયો. બાંધી દે. એ હાથનું હોય. જો આ બેન રાખડી બાંધે છે. જેલીબેન બાંધી છે રાખડી. જેલીબેન બાંધી છે. અહીંયા બીજો ભાઈ આવી ગયો. જો આ બીજો ભાઈ. બે જા રુદ્ર તું તે હાલો. આ રુદ્રભાઈ આવી ગયા છે રાખડી બંધાવા. અને ચોખા સણવાના ચાલુ છે. મોઢું મીઠું કરે. આ હેત છે અમારે શેરીમાં રહી છે. એ બે ભાઈઓ છે ને પિયલ ને અમારે જેલી બે બેનું છે. એટલે પિયલે છે ને ભાઈ કર્યો છે. પિયલ દર વર્ષે આને રાખડી બાંધે છે. નાના ભાઈને જેલી બાંધે છે અને મોટો છે ને એને પિયલ બાંધે છે. એટલે પિયલે રાખડી બાંધી લીધી હેતને. અને આ છે ને હેતનો નાનો ભાઈ છે, એને જેલી બાંધે છે રાખડી. જો એ કેવો જોવે છે. એ માથું ન તોડવા દેતો એ કે તમે વિડીયો ઉતારો ને તો હું માથું ઓળવા દો. એટલે એને મમ્મીને માથું ઓળવા દીધું. એને બહુ વિડીયામાં આવવું હોય. કા હક્ષ તને ગમે ને વિડીયામાં આવવું? હા પછી મારા વિડીયા જોવે હતન હોય કા? એ બહુ મારા વિડીયા જોવે. તને ગમે ને મારા વિડીયા જોવા? હવે અક્ષ વિડીયામાં આવી જવાનો છો. એટલે તે બેઠો ન કરી બેહે નહીં વિડીયાનું કીધું ને એટલે. જો ફેમિલી છે ને આ મારા નણંદનો ભાણિયો છે. છોકરાઓ છે ને રાખડી નથી બાંધવા દેતા, એટલે એને પૈરાને પકડીને બેહાડ્યો. જો બે જણાએ પકડ્યો ને તો એ બેઠો. એ બે જતો રુદ્ર. હવે એને ભાઈઓ બેન રાખડી બાંધે છે. તો ભાઈઓના હાથ ભરાઈ જવાના છે. સવારની રાખડી બાંધવાનું હાલે છે. આ બીજા ભાઈને આ ભાઈ છે ને એ મોટા છે અને આ ભાઈ છે ને એ નાના છે. પણ આમાં થોડું ઊંધું લાગે છે. આ મોટા લાગે ને એ નાના લાગે. અને આ છે ને તમે બધા બહુ કહેતા હોય ને તમારા જેઠાણીને બતાવો. જા અમારી જેઠાણી છે અને આ હું દેરાણ છે. અને આ મારા નણંદ છે. ઓલા બેઠાની મારા નણંદ હોયા છે. જો હવે મારા ભાભીને વારો આવ્યો છે. તો જોવો ફેમિલી 5 વાગી ગયા છે અને મારા મમ્મી ને મારા પપ્પા બે જાય છે મોલમાં શોપિંગ કરવા. અને બધા મહેમાન વૈયા ગયા. પછી અમે ટાઈમ થોડીક વાર ભૂઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે. અને હવે છે ને અમારે સુરત જવાનું હતું એક જગ્યાએ રાખડી બાંધવા. તો અમે કાંઈ ગયા નહીં, કેમ કે બપોર પછી એ લોકો બહાર જવાના હતા. એટલે પછી મેળ આવ્યો ને સવારમાં અમારે મહેમાન હતા એટલે સવારમાં ન ગયા. પણ હવે છે ને ઘનશ્યામ ઘરે છે ને તો મેં કીધું થોડું કરિયાણું પતી ગયું છે તો મોલમાં છે ને કરિયાણું લઈ આવી. કેમ કે પછી એને રજા ન હોય એટલે મેં કીધું આપણે બધું પતી ગયું છે ને તો લઈ આવી. સારું જો હું તૈયાર થઈ ગઈ છું. હિયાંશ ભાઈને તૈયાર કરું છું. અને પ્રિયલબેન અને છેલ્લુબેનને આજ પહેલી વાર ઘરે રહેવાનું છે. નકર અમે
ક્યાંક બેહવા જ આવીને તો અમે એને હારે જ લઈ જઈએ, પણ આજ નથી લઈ જઈએ કેમ કે કરિયાણું લેવાનું છે. તો એક ગાડી બધા હમાવી નહીં એટલે એ બે બેનું ઘરે રાખવાની છે. અને મેં છે ને થોડીક રસોઈ બનાવી નાખીશ કેમ કે 5 વાગી ગયા છે. તો બટેકા બાફી નાખ્યા છે, ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે અને પૂરીનો લોટ બાંધી દીધો છે એટલે આવીને વાર ન લાગે ને એમ. તો સારું હાલો હવે મોલમાં. અને આ ભાઈ જો આ આ ભાઈને જો હું માથું ઓળી દઉં છું અને રોજની જેમ આજે જોઈએ અને મારે ચાંદલો લઈ લીધો. હું તૈયાર થઈને જ જ્યાં બેઠી છું ચાંદલો કર્યો ને મારે ચાંદલા વગર હાલે નહીં, મને બહુ ગમે પણ આમાં ચાંદલો નથી લેવા દેતો. આજે લઈ ગયો માથું ઓળી દઉં. હવે એમ કહે છે કે મને માથું ઓળી દે, માથું ઓળવું છે ને. અને ઈયાંશ ભાઈએ રાખડી બાંધી, જો ત્યાં રાખડી બાંધી રાખડી બતાવો છો, ફોટાવાળી રાખડી બાંધી હોય ઈયાંશ ભાઈએ, ફોટાવાળી રાખડી બાંધી. જો દાંત કાઢે છે, જો ફોટાવાળી રાખડી છે ઈયાંશની, હે ને ઈયાંશ? તો જો ફેમિલી અમે છે ને મોલમાં આવી ગયા અને ખરીદી બધી કરી લીધી. પછી ફેમિલી કેવું ઉતાર્યું કે ઈયાંશ ભાઈ હારે હતા ને તો મેં કીધું ફટાફટ પહેલાં લઈ લેવી, નકર કાંઈ લેવા ન દે. તો જો એને છે ને મેં ટોપલી લઈ અને એમાં બેહાડી દીધો, કાંઈ લેવા ન દેતો ને એટલે એમાં બેહાડવી તો ઘડીક થોડુંક લેવાય. અને અમે જો એટલું લઈ લીધું છે. આ બધી ખરીદી અમારી છે, ખાંડ ને બધું, કરિયાણું ખાંડ ને બધું. હા ઈયાંશને આ ખાવું છે એમ કે તોડી દો એમ, પણ અત્યારે તો ન ખવાય, પછી એમ તોડી દેવું. તો સારું હાલો હવે ફેમિલી અમે છે ને ફાઇનલી એટલી બધી ટ્રાફિકમાંથી બહાર નીકળીને હવે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા તો 7 વાગી ગયા. અને હવે છે ને જો આ બધું આને હવે ઠેકાણે કરવું પડશે ને. આ બધું લઈ આવ્યા, એટલું બધું લઈ આવ્યા જો. હવે બધું ઠેકાણે કરવું પડશે. અને બટેકા વડા ને એવું બધું કરવાનું હતું ને, પૂરી લોટે બંધાઈ ગયો છે. બોલો તો હવે છે ને મેં પ્રોગ્રામ બદલી નાખ્યો. હવે છે ને પાણીપુરી કરવી છે. મતલબ પહેલાં પૂરી બનાવવાની હતી, હવે પાણીપુરી કરવી છે. કેમ કે બટેકા તો બફાઈ ગયા હતા, અડધું રાંધી નહીં ગઈ હતી, પણ હવે પાણીપુરી બનાવી નાખી. ચાલો છો તો છે ને ફેમિલી જો હું બેસી ગઈ છું પાણીપુરી ખાવા. કેમ કે પ્રિયલ જેલી અને ઈયાન છે ને તે દાદા રમવા લઈ ગયા છે. મને બહુ ભૂખ લાગી હતી તો હું બેસી ગઈ. મારે પાણીપુરી છે ને હું મોલમાં ગઈ તો રસ્તામાં જ ખાવી હતી. પણ હવે છે ને મને બહારની પાણીપુરી બહુ નથી ભાવતી. હું પહેલાં બહુ જ ખાતી, બહાર જતી ને એટલે પાણીપુરી ખાતી જ હતી. પણ હવે આપણે આ બધા ન્યૂઝ ને એવું જોતા હોય ને એટલે હું બહાર પાણીપુરી ખાવાનું મન નથી થતું. પછી અમે ઘરે જ બનાવી નાખી. કેમ કે બધાને ખાવી હતી, બધા ખાય ને એમ. અને જેટલું ઘરનું ખાય ને એટલું સારું. એમ કે બહારનું ઓછું ખવાય અને અમે ઓછું ખાઈએ છીએ, બહુ નથી ખાતા. ઘરે જ જેટલું બનાવવું હોય ને જેટલું ખાવું હોય ને એટલું ઘરે જ બનાવી ખાઈએ. તો સારું હાલો તમે બધા પાણીપુરી ખાવા. અને કોને કોને પાણીપુરી ભાવે છે? મને તો બહુ ભાવે છો. જો આ રગડો બનાવ્યો છે. મને તો ઓલો મસાલો ભાવે પણ મારે એક ખાટું કાંઈ અલગ બનાવવું નહીં, રગડોય ખાઈ લઉં. પાણી ને પૂરી ને એવું બધું છે. અને થોડો પંખાનો અવાજ આવતો હશે પણ હવે બંધ કરવા હાટું ઊભી નહોતો, મને બહુ આળસ ચડે છે. સારું હાલો ખાઈ લેવી હવે. તો ફેમિલી છે ને અત્યારે 10:30 વાગી ગયા છે અને પાણીપુરીને એવું કરીને ખાઈ પીને નવરા થઈ ગયા. પછી મહેમાન આવ્યા હતા પણ બ્લોગ ઉતારાણો નહીં થઈ. મહેમાન ગયા એટલે 10:30 થયા. અને હવે જો છોકરા બોકરા બધા થાકી ગયા હતા એટલે સૂઈ ગયા છે અડધા. તો હું એક જ જાગું છું. તો છે ને આજે રક્ષાબંધન હતી તો મારે છે ને એટલું કહેવું હતું કે ગમે એવો ઝઘડો હોય ને તો ભાઈને છે ને આજના દિવસ માટે એક દિવસ માટે ભૂલી જવું પડે અને બેનના ઘરે જવું પડે રાખડી બંધાવવા. કાં પછી બેનને કહેવું પડે કે તું આવ્યો ને મને રાખડી બાંધે. પછી ભલે આખું વરસ ન બોલે પણ આ દિવસ મિસ ન કરવો જોઈએ. અને ઘણી બહેનો એવી હોય છે કે ભાઈ બોલાવતો હોય ને છતાં ન જાય. પણ એ બહેનોને મારે એવું કહેવું છે કે જો તમને તમારો ભાઈ કે ભાભી બોલાવતા હોય ને તો તમે જાજો, જરૂર જાજો. કેમ કે મા બાપ પછી જો તમને એ બોલાવે ને તો તમે બહુ નસીબદાર કહેવાઓ. બાકી ઘણી છોકરીઓને તો છે ને જવું હોય પણ બોલાવતા નથી, એવું થાય છે. ઘણી છોકરીઓ તો આમ તરસી જતી હોય કે મને ક્યારે બોલાવે ને ક્યારે જાય. અને ઘણી દીકરીઓ એવી હોય કે બોલાવતા હોય ને છતાં ન જાય. પણ એવું ન કરાય, જવાય. ભાઈ ભાભી છે ને એ તમારા મા બાપ જ છે એવું સમજીને જવાનું કે આપણને ભાઈ ભાભી બોલાવે છે તો આપણે બહુ નસીબવાળા છીએ. બાકી ઘણાને તો બોલાવતાય નથી. તો સારું હાલો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
જય માતાજી, બાય બાય.